તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ હારું જા ભાજપ વાળા તું થાઈ કરી લેજે મારું હું જોઉં છું તારા મુખ દમ છે જા. હાવ એક ખેડૂત મરી જાય છે એનો પરિવાર નોંધારો થઈ ગયો, કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી. કરદો કરનારા બેફામ ફરે છે. અત્યારે ટેકાના ભાવની ખરીદી હાલે છે દરેક યાર્ડમાં. ગમે તેવો સારો કપાસ લઈને જાઓ, સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય. મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે, પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે. વાત સાચી છે ખોટી? અને આપણે એ લડાઈ લડીએ છીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં, ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી. કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું 2-2 મહિના. બુટલેગરો ભલે દારૂ વેચે, જમીન માફિયા ભલે જમીન પડાવે, વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે, વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે, કોઈ કાયદો, કોઈ પોલીસ, કોઈ સરકાર નથી. ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807. મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે. કેજરીવાલ જે કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે. એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાઓ તો કરોડપતિ થઈ જાઓ, ઇન્કમ ટેક્સના કમિશનર હતા. આમાંથી એક ફાઇલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે. આ ક્યાં મુખ્યમંત્રી બનવાનું હતું? એ ત્યાં રહ્યા હોત તો કરોડપતિ થઈ ગયા હોત ને હારી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા હોત. હિંગોળગઢમાં એક ફાર્મ હોત એનું, એક સુરેન્દ્રનગર લઈ લીધું હોત ને થાનમાં ખાણું કરાવી નાખ્યું હોત. પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. એ જેલમાં ગયેલા છે. મનોજભાઈ પર 307 થયેલી છે. અનેક લોકો જેલમાં શું કામ ગયા? કોઈ સારા લક્ષ્ય સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાઉં ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જવું કબૂલ છે મને દોસ્તો.